અત્યારે તમે જે સ્ક્રીન ઉપર સબ્જેક્ટનું લિસ્ટ જોઈ રહ્યા છો એ ડિપ્લોમા મિકેનિકલ સેકન્ડ સેમેસ્ટર માટે છે, જેમને આ વર્ષે જાન્યુઆરી 2025માં સેકન્ડ સેમમાં આવી રહ્યા છે તેમના માટે. આ બધા સબ્જેક્ટમાં GTU એક્ઝામ આપવાની છે કે નહીં, મિડ આપવાની છે કે નહીં, સબમિશન વાયવા હશે કે કેમ, એ તમને જમણી બાજુ જે 5 કોલમ દેખાય છે ઊભી, જેમાં માર્ક લખેલા છે દરેક સબ્જેક્ટના, એમાં હેડિંગ જુઓ તો પહેલામાં છે ઈ, છેલ્લી 5 કોલમમાં પહેલી કોલમ ઈ લખ્યું છે, એ GTU માટે છે. જેમાં માર્ક લખેલા છે એને એટલા માર્કની GTU અને 0 લખ્યા છે તો એમાં GTU એક્ઝામ દેવાની નથી. જેમાં એમ લખ્યું છે એ મિડના માર્ક્સ છે, એમને એ સબ્જેક્ટની મિડ એક્ઝામ દેવાની છે એટલા માર્ક્સની, અધરવાઇઝ 0 લખ્યું છે તો એ મિડ દેવાની નથી. આઈમાં જે માર્ક લખેલા છે એમાં એ સબ્જેક્ટના સબમિશન કરાવવાના છે, 0 લખ્યું છે એમાં એ સબમિશનની જરૂર નથી. અને વી લખ્યું છે એ વાયવાના માર્ક્સ છે, જેટલા માર્ક્સ છે એટલા વાયવા ગણાશે. 0 લખ્યું છે એના મિનિંગ એ સબ્જેક્ટના વાયવા દેવાની જરૂર નથી અને ચારેયનો ટોટલ છેલ્લી કોલમમાં ટોટલ કરીને આપેલો છે. તો આપણે એ સબ્જેક્ટ જોઈએ. એમાં સૌથી પહેલું છે એપ્લાઇડ ફિઝિક્સ, એટલે એ સબ્જેક્ટની એમને GTU એક્ઝામ, મિડ એક્ઝામ, સબમિશન વાયવા કરવાના રહેશે, જે શીખવું પડશે. બીજો છે એપ્લાઇડ મેથેમેટિક્સ, એટલે જે તમે ફર્સ્ટ સેમમાં મેથેમેટિક્સ ભણી ગયા એની સિવાયના હવે બીજા ચેપ્ટર, બીજા મેથ્સના તમારે આ સબ્જેક્ટમાં આવશે, જેમાં GTU અને મિડની જ એક્ઝામ આપવાની છે. ત્રીજો છે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, જેમાં તમારે ખાલી GTU અને મિડની એક્ઝામ આપવાની છે. એ પછી જે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ નોન ક્રેડિટ કોર્સ છે, એટલે એના બહુ સારા રિઝલ્ટથી કે ખરાબ રિઝલ્ટથી રિઝલ્ટમાં નહીં ફેર પડે, પણ પાસ થવો કમ્પલસરી છે. એટલે એમાં કોઈ તમારે એક્ઝામ નથી દેવાની, સબમિશન જે તમને કોલેજમાંથી કહે એ તમારે કરવાનું છે. એમાં જે પણ ટાઈમ ટેબલમાં રેગ્યુલર લેક્ચર મૂક્યા હોય એ લેક્ચર ભરો અને જે પણ ફેકલ્ટી હોય કે એ પ્રમાણે કરો એટલે તમને પાસ કરી દેવામાં આવશે. એ પછી એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશિયન્સી છે, એમાં પણ તમે માર્કમાં જોઈ શકો છો સબમિશન વાયવાના માર્ક્સ છે, GTU મિડના નથી એટલે તમારે કોઈ એક્ઝામ દેવાની નથી, સબમિશન અને વાયવા આપવાના રહેશે. પછી છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ, એમાં તમારે GTU મિડની એક્ઝામ, સબમિશન વાયવા બધું જ કરવાનું છે. એટલે કે એ સબ્જેક્ટ છે એ તમે જે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ભણી ગયા એનો નેક્સ્ટ લેવલનો સબ્જેક્ટ, નેક્સ્ટ પાર્ટ છે, એમાં ફરીવાર તમારે બધું ડ્રોઈંગ કરવાનું આવશે. પછીના જે 3 સબ્જેક્ટ છે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ અને એસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ એન્ડ ટ્રેડિશન, આ 3માંથી કોઈ એક જ આપશે. આ 3ય તમારે નથી ભણવાના, 3માંથી તમને કોઈ પણ એક જ આપવામાં આવશે કોલેજમાં. એમાં ખાસ તમને CPD આપવામાં આવે છે, સૌથી ઇઝી અને સરળ સબ્જેક્ટ છે. હા, એમાં 3માંથી જે પણ આપે એની GTU મિડ સબમિશન વાયવા છે, પણ એ ટોટલી MCQ બેઝ એક્ઝામ છે. 70 માર્ક્સના MCQ ને એક માર્કનો MCQ નહીં હોય, અમુક 1 માર્કનો છે, અમુક 2 માર્કના છે, અમુક 3 માર્કના છે, એટલે આરામથી 2.5 કલાક આપે છે, પણ લગભગ ફટાફટ તમને જો સમજાઈ જતા હોય ક્વેશ્ચન તો તમારે વધીને 1/2 કલાકથી 1.5 કલાકમાં પેપર આરામથી પૂરો કરીને બહુ સારા માર્ક્સ આવી જવાય છે. એટલે એની કોઈ GTU મિડની ચિંતા કરવાની આમ જુઓ તો નથી. એટલે મિકેનિકલવાળાને ખાસ જરૂર પડે જેમાં GTU મિડ દેવાની છે, જે શીખવા પડે એવા 4 સબ્જેક્ટ થશે. બાકી બધા પ્રેક્ટિકલ બેઝ અથવા તો થોડું ઘણું ધ્યાન આપીને તમે પાસ થઈ જાવ એવા છો.